પાણીપુરી ખાવી કોને પસંદ ન હોય? એકદમ ચટપટી ટેસ્ટી આવી મસાલેદાર પાણીપુરી મળી જાય હેલો તો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું લારી જેવો જ સ્વાદ અને એકદમ નવું અને અનોખી રીતે પાણી બનાવીશું, સાથે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો એકવાર આ 2 in 1 પાણી બનાવી લીધું ને તો બાકીની બધી પાણીપુરીની પાણીની રીત ભૂલી જશો. એટલું ટેસ્ટી બને છે કે વારંવાર ખાવાનું મન થશે. અને એક સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરીશું જેનાથી આ પાણીનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બધું પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે આંબલીનો યુઝ કરવાના છે. એના માટે 2 ટેબલ સ્પૂન આંબલી અને 2 ટેબલ સ્પૂન ગોળ લેશું. હવે એકદમ ચટપટો ખાટો મીઠો ટેસ્ટ આવશે આ પાણીથી. હવે અડધા કપ જેટલું પાણી એડ કરી આંબલી અને ગોળને સારી રીતે પલળવા દેશું. તો 15 મિનિટ માટે પલળવા દેવાનું. ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી એના માટે 2 ટેબલ સ્પૂન ધાણા, અડધી ટીસ્પૂન જીરું અને 4 થી 5 કાશ્મીરી લાલ મરચાં એડ કરીશું અને સારી રીતે ડ્રાય રોસ્ટ કરીશું. આ મસાલો એકવાર બનાવી તમે રાખી શકો છો, પણ જ્યારે તમારે પાણી બનાવવું હોય તરત જ યુઝ કરી શકાય છે. 1 વર્ષ સુધી બિલકુલ ખરાબ નથી થતો. તો આવો મસાલો બનાવી તમે ક્યારેય આવું પાણી ટ્રાય કર્યું છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા તમે જુઓ, હવે ધાણા સરસ રીતે આ રીતે ફૂટવા લાગ્યા છે અને સરસ રીતે બધું શેકાઈ ગયું છે. તો એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું, ઠંડુ થવા દેશું, પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું. તો મેં એને 10 મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું. હવે આપણે એને થોડું દરદરું એટલે કે કોર્સલી ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતે તમે જુઓ, થોડો એમાં આ રીતે ટુકડા રહેવા જોઈએ, એનાથી જે પાણીપુરીનો લુક છે ને એ બહુ સરસ આવશે. તો આ મસાલો આપણો રેડી થઈ ગયો છે. હવે આ મસાલાનો યુઝ કરી તમે આખા વર્ષ સુધી પાણીપુરીનું પાણી તરત જ બનાવીને તૈયાર કરી શકો. એકદમ નવો સ્વાદ બનશે. અને હવે પાણીપુરીનું પાણી બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ફુદીનો અને લીલા ધાણા. તો અડધા કપ જેટલા લીલા ધાણાને આપણે ડાળી સહિત લેશું અને 1 કપ ફુદીનાના પાંદ. તો ફુદીનાના પાંદ જ લેશું આપણે. હવે એક ટુકડો આદુનો એડ કરીશું. તીખાસ માટે 2 લીલી મરચી, આપણે એમાં કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કર્યો છે એટલે અહીંયા તીખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી દેવાની. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેશું અને 1/4 કપ પાણી. તો આ પાણીપુરીનું પાણી જો તમારે એકદમ ગ્રીન રાખવું હોય ને તો ઠંડુ પાણી એડ કરવાનું અને એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેવાનું. આ રીતે ચટણી તૈયાર થઈ જશે અને આ ચટણીમાંથી એકદમ ચટપટી ટેસ્ટી પાણીપુરીનું પાણી તૈયાર થશે. આ ચટણીને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે આંબળી અને ગોળને પલાળીને રાખ્યો છે અને એ પણ સારી રીતે પલળી ગયો છે. તો એને આપણે આ રીતે એકદમ ઝીણી ગળણી આવે ને એનાથી ગાળી લેશું એટલે બધો પલ્પ છે ને એ નીકળી જશે અને જે આંબલીની રેસાવાળો ભાગ હોય ને એ અલગ થઈ જશે. તો આ પાણી તૈયાર થઈ ગયું છે. તમે જો ખાટું મીઠું પાણી રેડી થઈ ગયું. હવે એમાં આપણે મસાલામાં અડધી ટીસ્પૂન ચાટ મસાલો પાવડર, અડધી ટીસ્પૂન સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને હવે આપણે એમાં અડધી ટીસ્પૂન પાણીપુરીનો મસાલો જે માર્કેટમાં મળે છે એ જ મેં લીધો છે. અને હવે આપણે જે તૈયાર કર્યો છે ને એ મસાલો 1 ટેબલ સ્પૂન એડ કરીશું. તો આ મસાલાના ટેસ્ટથી જ આપણું પાણી છે ને એ બહુ સરસ એવું બનશે. મિક્સ કરી દેશું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના. હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું. તો અહીંયા તમે ઠંડુ કે નોર્મલ પાણી ગમે તે એડ કરી શકો છો. હવે જે આપણે ચટણી તૈયાર કરીને ફુદીનાવાળી તે એડ કરી દેશું. તો અહીંયા જે ચટણી છે ને મેં 2 ટેબલ સ્પૂન જેટલી એડ કરી છે અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ પણ એડ કરી દેશું. તો ખાટું મીઠું ગળ્યું ચટપટું ટેસ્ટી એવું પાણી તૈયાર થશે. અને હવે ઉપરથી આપણે ઝીણી કટ કરેલી ડુંગળી પણ એડ કરીશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને તમારે ડુંગળી અલગથી પણ ખાવી નહીં પડે. મિક્સ કરી દેશું. તો બની ગયું ને એકદમ નવું ટેસ્ટી યુનિક ચટપટું પાણી તૈયાર થઈ ગયું. તો આ પાણી છે ને એને ઠંડુ કરવા માટે હું અહીંયા થોડા બરફના ટુકડા પણ એડ કરું છું. તો ઠંડુ ઠંડુ ચીલ્ડ પાણીપુરી ખાવાની બહુ મજા આવે છે અને ગરમીની સિઝનમાં તો બહુ ખાવાની મજા આવે. હવે અહીંયા મસાલો કરવા માટે મેં 3 નંગ બાફેલા બટેટા લીધા છે. એને આ રીતે હલકા હાથથી તોડી લીધા છે. સાથે અડધા કપ જેટલા ચણાને પણ બાફીને તૈયાર કર્યા છે. હવે જે આપણે મસાલો તૈયાર કર્યો ને એને 1 ચમચી જેટલો એડ કરીશું.
સાથે 1/4 ટીસ્પૂન પાણીપુરીનો મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું. બટેટા અને ચણા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો તમારે સ્કીપ કરવાનું, અને સાથે થોડા લીલા ધાણા પણ એડ કરીશું. મસાલો મિક્સ કરી લેશું તો એકદમ સરસ અને ચટપટો આપણો મસાલો તૈયાર થઈ જાય છે. અને સાથે જો પૂરીની રેસીપી જોવી હોય ને તો મેં ગન્નુજ કિચન ગુજરાતી પર ઘઉંના લોટમાંથી જ આસાનીથી બને તેવી પાણીની રેસીપી શેર કરી છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. બજારની પાણીપુરીની પૂરી પણ ભૂલી જશો. તો આ પૂરી છે ને મેં ઘરે જ બનાવેલી છે, એનો જ હું આજે યુઝ કરું છું. અને મસાલા અને પાણી સાથે આપણે એને સર્વ કરીશું. તો આ રીતે મેં પ્લેટમાં લઈ લીધી પૂરી, સાથે આપણું ઠંડુ ઠંડુ ચીલ પાણી અને તૈયાર કરેલો મસાલો. તો મસાલો આપણે પહેલાં ભરી લેવાનો, અને પછી ઠંડા પાણીમાં ડીપ કરી અને પછી આપણે એને સર્વ કરવાની. તમે જુઓ કેટલી સરસ ક્રિસ્પી આપણી પૂરી તૈયાર થઈ છે ને. તો આ પૂરીની રેસીપી તમે એકવાર જરૂરથી ચેક કરજો. મારી ચેનલ પર તમને મળી જશે, અને ન મળે તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે રેસીપી શેર કરીશ. હવે આ રીતે મસાલો ભર્યા પછી આપણે પાણીને આ રીતે પૂરી સાથે ડીપ કરી અને ઠંડી મોઢામાં જ મૂકતા પાણી થઈ જાય તેવી આપણી પાણીપુરીનો મસાલો અને પાણી તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ જલ્દીથી જલ્દી આ રેસીપીને ટ્રાય કરો. નાના બાળકોથી લઈ મોટા બધાની ફેવરિટ થઈ જશે ને એટલી ટેસ્ટી બને છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.